અમરેલી જિલ્લો એટલે ખેતી આધારિત જિલ્લો છે. મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મુખ્ય કપાસ અને મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે ચોમાસાની સિઝનનો ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે મગફળીનો વીઘે 7,000 થી 8,000 રૂપિયા જેવો ખર્ચ થાય છે. ત્યારે સાવરકુંડલા પંથકના મેવાસા ગામમાં ખેડૂતોએ મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પરંતુ 1 મહિનાના સમયથી વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં અને કપાસના પાકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે મગફળીમાં મૂંડા આવ્યા છે અને સુકાવો આવ્યો છે. તેના કારણે મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કપાસના જે પાક ઊભો છે તેમાં થ્રિપ્સ, ગળો, ફૂગ સહિતનો રોગ આવવાને કારણે મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તેમ છતાં રોગ પર નિયંત્રણ નથી આવતું. ત્યારે હાલ કપાસ અને મગફળીના પાકમાં જે રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધુ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો શું જણાવી રહ્યા છે આવો સાંભળો. અત્યારે હાલમાં મગફળીમાં બહુ મૂંડા આવેલા છે. મગફળી બળવા લાગી છે. 1 મહિના દિવસથી વરસાદ છે નહીં, વરસાદની અછત છે. હવે જો 7-8 દિવસમાં વરસાદ નહીં આવે તો આ મગફળી મેં ફાર્મે જમીન રાખેલી છે, નિષ્ફળ જવાના આરા ઉપર છે. અમારા ગામમાં બધાય મેજોરિટી 90% અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે અને વરસાદ મહિનો દિવસથી નથી. તો અત્યારે કન્ડિશન અમારા ગામની એવી છે કે મગફળીમાં મૂંડા આવ્યા છે અને રોગ ભયંકર આવ્યો છે. વીઘે 8,000 થી 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તો કહેવાનું એવું છે કે આ મગફળીમાં 8-10 દિવસમાં વરસાદ નહીં થાય તો નિષ્ફળ જવાના કારણે અમે બેરોજગાર થઈ જઈશું. ગામ મેવાસા કપાસમાં એવી પરિસ્થિતિ છે કે જે વરસાદ હતો તે અમે કપાસ વાવણી સારી થઈ, તો વરસાદ મોંઘા ભાવનું બિયારણ લઈને કપાસ સોંપી દીધો, ઉગી ગયો. હવે કપાસ મોટો થઈ ગયો. તો હવે 1 મહિના દિવસથી વરસાદ નથી તો એના કારણે વણ મોટા થઈ ગયા. તો રોગ આવે નહીં નવા, ઈડ છે, કોઈ થ્રીપ છે, એવું બધું આવે છે. તો હવે ખેડૂત પરેશાન છે. વરસાદ આવે નહીં, પાણી પાવ તો રોગ આવે, દવા છાંટી તો એનો કોઈ ફાયદો થતો નથી. વરસાદ નથી તો કઈ થવાનું જ નથી અને ખેડૂત હવે હેરાન થયા છે. જો શિયાળો હોય કે ઉનાળો હોય તો કમોસમી વરસાદ આવે અને અત્યારે જરૂર છે વરસાદની તો વરસાદ થતો નથી. હવે ખેડૂતને કરવું તો શું?